નમસ્કાર દર્શક મિત્રો, માલણ તિરેમાં આપનું સ્વાગત છે. પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મહુવા શહેર માટે જ્યારે જિલ્લાનો દરજ્જો મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે મહુવા શહેરનું સ્મશાન ગૃહ આજકાલ ચર્ચાનો વિષય બન્યો છે. અનેક શહેરોમાં સ્મશાન ગૃહો જોવાલાયક, સ્વચ્છ અને આધુનિક સુવિધાઓથી સજ્જ હોય છે, પરંતુ મહુવાના સ્મશાન ગૃહની હાલત કફોડી અને દયનીય જોવા મળી રહી છે. પરિસરમાં ગંદકીનું સામ્રાજ્ય છે. અગ્નિદાહ માટેની ગેસની ભઠ્ઠી નજીક જ મૃત વાછરડું પડેલું હતું, જેને કૂતરાઓ ચોંચી રહ્યા હતા. આસપાસ ઝાડી ઝાકરા ઉગી નીકળ્યા છે, જેના કારણે પરિસર અતિશય અવ્યવસ્થિત લાગતું જોવા મળી રહ્યું છે. લોકોનું કહેવું છે કે લોક સહયોગ અને તંત્ર દ્વારા યોગ્ય કાળજી લેવામાં આવે તો મહુવાનું સ્મશાન ગ્રહ પણ સુવિધાવાળું અને જોવાલાયક બની શકે છે. હવે જોવાનું એ રહ્યું કે આ દયનીય પરિસ્થિતિને સુધારવા તંત્ર ક્યારે જાગૃત થાય છે.